રામ રામ અને જય રામાપીર ડાયરાને અતિ આધુનિક ટેકનોલોજીની દુનિયામાં સ્વાગત છે તમારું। સરળ અને સારું કામ, અતિ આધુનિક થ્રેશર, ટ્રેક્ટર ખેતરમાં ચાલતું, ટ્રેક્ટર દ્વારા ચાલતું થ્રેશર। વિડીયોમાં આગળ બન્યા રહેજો જેથી કરી તમને પૂરી માહિતી મળી જાય। ઓછા મજૂરથી વધારે અને સારું કામ થાય। 5 જ જણા આમાં આખા જોઈએ। ભૂકાણમાં પણ કાંધામાં દોડવા જતા નથી। એકદમ સારું અને ચોખ્ખું કામકાજ છે। કાંધામાં દોડવા એક જતો નથી, કોક દોડવો જાય છે, પણ કોક તો જતો હોય। આપણે સ્ટેશનમાં કાઢતા એમાં બગાડ થઈ કરતાં તો ઓછો જ બગાડ થાય છે આમાં। તમને જે આ સ્ટીલનું એક પતરું દેખાય ને, એમાં કાંધું જે આપણે નીકળતું હોય, કાંધાનો બધોય માલ એમાં પડતો જાય અને એલિવેટર દ્વારા કાંઈ ટોલમાં વયો જાય બધો પાછો। એટલે કાંધામાં દોડવા જતા નથી, કંઈ માંડવીમાં ભૂકામાં દોડવા નથી જતા। અતિ આધુનિક સુવિધાવાળું છે। તમારે જ્યાં ભૂકો ઢગલાનો કરવો અહીંયા થઈ જાય। ખેતરમાં ગમે ત્યાં કરવો હોય ત્યાં જ થઈ જાય। માંડવી એકદમ ચોખ્ખી, ડાઘરો આવતો નથી, પણ એક જ પ્રોબ્લેમ કે ધૂળ નોખી નથી પડતી, ધૂળ એની ભેગી જ આવે છે। માંડવી હાવ એકદમ ચોખ્ખી, ધૂળ એના ભેગી આવે। તમને બતાવું, આ થ્રેશર ઠલવે ને આ ઉપરની ટાંકી એટલે ધૂળ તમને ધૂળની દમડી ચડે છે, ધૂળ નોખી નથી પડતી। ધૂળની ડમરી ચડે, ધૂળ નોખી પડતી નથી, ધૂળ ભેગી આવે, બાકી ડાકરું કંઈ નથી આવતું। આવે અમુક કોક ડાકરું આવે, ચોખ્ખી કરવા પણ એ ના રહી, પણ ધૂળ સાફ કરવી પડે એમ છે। જો આ રીતના કોક જ ડાકરો છે, તમને ઝૂમ કરું, આ રીતના કોક જ ડાકરો આવે છે, બાકી આમ માંડવી ચોખ્ખી આવે છે, ડાકરું બહુ નથી આવતું, પણ ધૂળ વધારે આવે છે, ધૂળ નોખી નથી પડતી। પાથરાથી માંડવી હજી થોડીક લીલા જેવી છે, ઘારવાળી છે, તોય ઓર હારો લે છે। જેવો પાથર નાખે ને વયા જાય છે। સાદા થ્રેશરમાં ને ઓપનરમાં કદાચ ઘારવાળું હોય તો ન પણ હાલે, ને કાં દબાતો હાલે, પણ આમાં એ કંઈ પ્રોબ્લેમ નથી થતો। ઘારવાળું છે પણ તોય પાથરા જેવા નાખે એવા ગળકી જાય છે। આમાં આ સુવિધા સારી છે કે હાલતું જાય અને પાથરા નાખતા જાય। ઓમાં એક ઠેકાણ ઊભું રહે અને પાથરાની ભારીઓ લઈ આવવી પડે, પણ આમાં એ કાંઈ નથી, હાલતું જાય ને પાથરા લેતું જાય, પાથરા નાખતા જવાના અને હાલતું જાય થ્રેશર। હજી માંડવી ઘારવાળી છે, જો તૂટતી નથી, તોય ગમે એવું નાખો તો વયું જાય છે। માંડવી ઉપાડી એના 5-6 દી થયા છે, 6-7 દી વધીને, અને આપણે શિયાળો રહેતી નથી એટલે કાંઈ હુકાણી નથી હજી, બહુ ઘારવાળી વધારે છે। આ સુવિધાવાળું છે આપ્યું છે, થોડુંક પેટી બનાવી છે કે કોઈ મોટો દોડવો કે ટેપવું કે જે હોય બધું આમાં, કોઈ ડાકનું મોટું આવે તો એ આમાં પડી જાય।
ઓટોમેટિક કાંધાના એલિવેટરવાળું છે. જો આ માંડવીના દોડવા અને કાંધોની બધું આમાં જાય છે, વરમ ફરતો જાય છે અને ઉપર ચડી જાય. એલિવેટર દ્વારા ઉપર ચડાવી દઈએ છે, જે પાછું આપણો ઢોલ હોય ને એમાં જ પડી જાય. આ હવા બારી આપણે જે હવા ફૂંક મારતી હોય, હવા નીકળતી હોય, જે ભૂકો ઉડાડતું હોય એ ફૂંક મારતું નીકળી જાય એમાં. અને જે ધૂળ નીકળતી જેની ધૂળ એ નીચે ઢેગલી થતી જાય. આપણે જેમ થ્રેસરમાં નીકળતી એક ઠેકાણે પથરા થઈ જતી હોય. ટૂંકમાં આપણે સ્પેશિયલ લોહીવાળો એક માણસ રાખવો ના પડે, એ પથરા થઈ જાય છે. કંઈ ઉપાધિ ના રહીએ અને કંઈક સ્પેશિયલ માણસ રાખવું પડે, પણ આમાં એ કંઈ રાખવું ના પડે. ખેતરમાં જ પથરા થઈ જાય. આ રીતના ઢેગલી થતી જાય જેની નાની નાની. વરમ ફરતું જાય છે, એ એલિવેટરમાં નાખતું જાય કાંધાને અને કાંધો ઉપર ચડી જાય. આ માંડવીનું એલિવેટર છે. હવાના પ્રેસથી પંખો મૂકેલ, હવાના પ્રેસથી હવાના દબાણથી ઉપર ચડાવી દઈએ છે માંડવી. એનું કોઈ આમ પંખોનો કે બીજું કંઈ મૂકેલ નથી અંદર, વાઇટ કે કોઈ પટાવાળી કે ચેન એવું કાંઈ નથી, પણ હવાના પ્રેસથી ઉપર ચડાવી દઈએ. જયંતનું થ્રેસર છે, બહુ સુવિધાવાળું સારું છે, પણ આ એક જ વજન બહુ અતિશય હોય. એમાં કોઈ ભેજવાળું કે ગારાવાળું કે ખેતર હોય તેમાં આખું થોડુંક વજનું થઈ પડે, વજનવાળું વધારે છે. અને આ લાંબુ હોવાના કારણે હાકડી ગાડી કે કોઈ હાકડા રસ્તા હોય તો એમાં લઈ જવું હોય થોડુંક આકરે કાઢે રહીએ, કારણ કે એમાં વારવામાં જો હોય નાના હાકડા રસ્તા તો વરે નહીં ઘડીકમાંથી. એટલે ત્યાં તો કદાચ આ લાંબી વસ્તુ લાંબુ વધારે હોય, એટલે વારવામાં બહુ તકલીફ પડે. એટલે કદાચ હાકડી ગાડી હોય કે નાના રસ્તા હોય ન જઈ શકે. જયંતનો થ્રેસર છે, ફોન નંબર એમાં આપેલા છે. તમારે કદાચ કોન્ટેક કરવો હોય તેમાં ફોન નંબર પણ છે, ઝૂમ કરવું જોઈ લેજો, એમાં ફોન નંબર એ છે. કદાચ તમારે કોન્ટેક કરવો હોય તો કરી શકો. આ જે અવાજ આવે ને ફટાફટી બોલે, એ માંડવીને પ્રેસથી ઉપર ચડાવે ને હવાના દબાણથી એના ભટકાતો હોય, ટાંકીમાં અંદર નાખે ને ભટકાય છે. કોઈક ડોળો ફાટવાનો રીએ ફાટે ખરી એમાં. આ ફૂકામાં કોક જો એટલે કોક ડોડો જાય તો ભલે, બાકી કોઈ ડોડો નથી જતો. આવા કોક ને એ પાસે ઝીણા બીવારા હોય હાવ એટલે જાય, બધા હાવ પોરો હોય ને એટલે જાય, એમાં નથી જતા કોઈ. અત્યારે વરસાદ માથે મંડાણા છે, વરસાદ આવવાની તૈયારી છે. એટલે એક હારે 3 થ્રેસર મૂક્યા છે, તોય લગભગ તો નહીં પૂગી શકે. ઉપર વરસાદ વાદળા થઈ ગયા છે, વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. આગળ તમને બતાવો, અત્યારે જો 3 થ્રેસર એક હારે મૂક્યા છે. કોક છાંટા ચાલુ થઈ ગયા વરસાદ આવવાને, કોક છાંટા પડે છે. અત્યારે ચાલુ થઈ ગયો છે, જો તમને દેખાતું હોય તો કદાચ એમાં છાંટા. અને ઘડીક વાર થયું તો વરસાદ ચાલુ થઈ ગયો. બગડાટી બાકા ઝીકી બોલા પવન ને વરસાદ બધું ભેગું. માંડવીને પાથરા પલાઈ રહ્યા. માંડવી પાથરે પડી છે, ઘણાની માંડવી પલરી છે. અચાનક વરસાદ આવી ગયો હતો. આપણું નવું ટ્રેક્ટર પલરે છે, હમણાં જ છોડાયું છે, 5-10 દિવસ થયા છે. અત્યારે વરસાદમાં પલરે. અત્યારે ગોડાઉનમાં થ્રેસર ને ફૂંકણીને બધું મૂકેલું છે, ત્યાં જગ્યા નથી એટલે અહીં બરોબર પીડ્યું છે.